આજનો વિડીયો અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1 માં ચેપ્ટર 43 આપેલ છે એના પર આધારિત છે. વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં આ ચેપ્ટરની સાથે આપેલ પ્રેક્ટિસ જરૂરથી કરી લેજો. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 421. માય માઇન્ડ ઇઝ રેસ્ટલેસ. મારું મન અશાંત છે. રેસ્ટલેસ એટલે અશાંત. જેમ કે ધારો કે તમને રાત્રે ઊંઘ ના આવતી હોય અને તમે પડખા ફર્યા કરતા હો અને જે પરિસ્થિતિ અનુભવતા હો ને એને રેસ્ટલેસ કહેવાય. વાક્ય નંબર 422. વોટ આર યુ ડુઈંગ હિયર. તમે અહીં શું કરી રહ્યા છો? હિયર એટલે અહીં, વોટ એટલે શું. વાક્ય નંબર 423. યુ ડિઝર્વ ઇટ. તમે તેને લાયક છો. ડિઝર્વ કરવું એટલે એ વસ્તુ માટે લાયક હોવું, કોઈ પણ વસ્તુ માટે. ઇટ એટલે એ વસ્તુ, એના માટે તમે લાયક છો. યુ ડિઝર્વ ઇટ. તમે આને માટે હકદાર છો કે લાયક છો. વાક્ય નંબર 424. સ્ટે વિધિન યોર લિમિટ્સ. તમારી મર્યાદામાં રહો. વિધિન યોર લિમિટ્સ એટલે તમારી મર્યાદામાં રહો. વાક્ય નંબર 425. ઇટ્સ ડેફિનેટલી સમથિંગ સ્ટ્રેન્જ. એ ચોક્કસપણે કંઈક વિચિત્ર છે. ડેફિનેટલી એટલે ચોક્કસપણે, જરૂર. સમથિંગ એટલે કંઈક અને સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. ઇટ ઇઝ ડેફિનેટલી સમથિંગ સ્ટ્રેન્જ. એ ચોક્કસપણે જરૂર કંઈક વિચિત્ર છે. વાક્ય નંબર 426. આઈ નીડ યોર આન્સર. મને તમારો જવાબ જોઈએ છે. નીડ એટલે જરૂર હોવી, જોઈતું હોવું. યોર એટલે તમારું અને આન્સર એટલે જવાબ. આઈ નીડ યોર આન્સર. મને તમારો જવાબ જોઈએ છે. વાક્ય નંબર 427. આર યુ ફીલિંગ વેલ. શું તમારી તબિયત સારી છે? તમે સારું અનુભવો છો? ફિલિંગ એટલે અનુભવ કરવું, વેલ એટલે સારું. વેલ, આ જ સ્પેલિંગ વાળા વેલનો અર્થ કૂવો પણ થાય. અને વાવ હોય ને પગથિયા ઉતરીને જવાનું હોય એ ટાઈપનો કૂવો હોય તો એને કહેવાય સ્ટેપ વેલ, અને સાદા કૂવાને કહેવાય વેલ. વાક્ય નંબર 428. મૂવ અસાઇડ. બાજુ પર થઈ જાઓ. અસાઇડ એટલે બાજુમાં, સાઈડમાં થઈ જાઓ. મૂવ કરવું એટલે ખસવું. બાજુ પર ખસી જાઓ, બાજુ પર થઈ જાઓ. વાક્ય નંબર 429. આઈ વિલ ડ્રાઈવ ટુડે. આજે હું ચલાવીશ, હું ડ્રાઇવિંગ કરીશ. ડ્રાઈવ કરવું એટલે તો તમને ખબર જ હશે, વાહન ચલાવવું. ટુડે એટલે આજે. વિલ એટલે કરીશ. વાક્ય નંબર 430. બ્રશ યોર ટીથ બિફોર ગોઈંગ ટુ બેડ. સૂતા પહેલા તમારા દાંત સાફ કરો. ટીથ એટલે દાંત, ટૂથ એટલે દાંત અને ટીથ એટલે બહુવચનમાં દાંત. બીઈડી બેડ એટલે પથારી અને બીએડી બેડ એટલે ખરાબ. ગુડ અને બેડ જે આપણે કહીએ ને એમાં જે બેડ આવે એમાં બીએડી આવે અને પથારી એટલે બીઈડી આવે. આ સાથે આજનો વિડીયો પૂરો થાય છે. વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં આ ચેપ્ટરની સાથે આપેલ લિસન, થિંક, સ્પીક પદ્ધતિ મુજબની પ્રેક્ટિસ જરૂર કરી લેજો. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે.